કે જ્યાં બાપુનગરમાં રફતારનો કેર જોવા મળ્યો છે। કાર ચાલકે 5 લોકોને અડફેટે લઈ લીધા છે। પૂર ઝડપે આવતી કારે ટક્કર મારી બાપુનગરની હરદાસ ચોકી નજીકની આ ઘટના છે। અકસ્માતમાં 5 લોકો ઈજાગ્રસ્ત થયા છે, 3 ગંભીર રીતે ઘાયલ છે। અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે। અકસ્માત કરીને કાર ચાલક ફરાર થઈ ગયો છે। તો જે પ્રકારે પોલીસ એક્શનમાં છે, રફતારના જે રાજાઓ છે તેમના પર દબાઈ બોલાવવામાં આવી છે, પરંતુ હજુ સુધી આવા લોકો સુધરવાનું નામ નથી લઈ રહ્યા। ત્યારે ફરી એકવાર અમદાવાદમાં બનાવ બન્યો છે કે જ્યાં ફૂલ સ્પીડે આવતી કારે અકસ્માત સર્જ્યો છે। અકસ્માતની જે ઘટના છે એ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે। આપ આ દ્રશ્યોમાં પણ જોઈ રહ્યા છો કે કેવી રીતે ફૂલ સ્પીડમાં આ બ્લેક કલરની કાર આવે છે અને 5 લોકોને અડફેટે લઈ લે છે। તો આ ઘટનાને લઈને અમારા સંવાદદાતા મિહિર સોની વધુ જાણકારી આપવા માટે મારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। મિહિર, જે રીતે આવા બનાવો અટકાવવા માટે પોલીસ સતર્ક બની છે, એક્શન પ્લાન ઘડી રહ્યા છે, પરંતુ ક્યાંય પણ એ તમામ એક્શન પ્લાન મેદાન પર દેખાતા નથી, કેમ કે આવી ઘટનાઓ રાજ્યમાં રોજ બને છે અને આજે ફરી એકવાર અમદાવાદમાં રફતારનો કહેર જોવા મળ્યો છે। જિજ્ઞાસા, રફતારનો કેર હજી પણ યથાવત છે। અમદાવાદમાં આ અકસ્માતનો જે બનાવ છે તેમાં જે મિત્રો વચ્ચે ઝઘડો કરી રહ્યા હતા અને જે વિભત્સ ગાળો બોલી રહ્યા હતા અને તે સમયે જ લોકો ત્યાં આગળ જોવા માટે આવ્યા અને એવામાં જ જે એક મિત્ર હતો કે જે સ્વિફ્ટ કાર લઈ અને તેને ગાડીમાં બેસી અને રિવર્સ મારી અને ત્યારબાદ તે રિવર્સ મારી અને પૂર ઝડપે ત્યાંથી ફરાર થઈ ગયો અને તેવામાં જ ત્યાં આગળ ઊભા હતા તે 4 થી 5 લોકો અને તે ઉડાડી અને તે ફરાર થઈ ગયો। હાલ આ ઘટનાને લઈને ટ્રાફિક પોલીસ ને પણ તપાસ શરૂ કરી છે, પરંતુ જે ઝઘડો થયો હતો જેને લઈને સ્થાનિક પોલીસ અજાણ છે, એટલે હાલ તેમને કોઈ પણ ખ્યાલ નથી, એટલે તે દિશામાં પણ તપાસ જે છે તે શરૂ કરી છે। પરંતુ આ તમામ ઘટના છે તે સીસીટીવીમાં કેદ છે તે થઈ છે અને તેને આધારે હવે ટ્રાફિક પોલીસે પણ તપાસ શરૂ કરી છે કે શું છે, કારણ કે જે ઈજાગ્રસ્તો છે અને જે સીસીટીવીમાં સ્પષ્ટ દેખાય છે કે જે પૂર ઝડપે સ્વિફ્ટ કાર ચાલક છે તે પોતાની આ ગાડી લઈ અને જે રોડ ઉપર રહેલા તે લોકોને ઉડાડી અને ત્યારબાદ તે ફરાર થઈ જાય છે। હાલ ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસ દ્વારા પણ હવે વધુ તપાસ શરૂ કરી છે। જિજ્ઞાસા, બિલકુલ મિહિર, આભાર સમગ્ર માહિતી બદલ। તો આ કાર ચાલક કે જે ફૂલ સ્પીડમાં જતો હતો અને આ સ્પીડે લોકોના જીવને જોખમમાં મૂક્યા છે। 5 લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમાંથી 3 લોકો ગંભીર રીતે ઘાયલ થઈ ગયા છે। ત્યારે સૌથી મોટો સવાલ એ થઈ રહ્યો છે કે શા માટે લોકોમાં પોલીસનો ડર નથી રહ્યો, કાયદાનો ડર નથી રહ્યો, રોડ પર બેફામ રીતે લોકો ફરી રહ્યા છે અને લોકોના જીવ લઈ રહ્યા છે। पार्लर पे वो लोग की बहसबाजी चल रही थी, तू मैं गाली गलौज चल रही थी, तो हम लोग यहाँ से अपने गले से वहाँ जा रहे थे, तो उसने बैक करके पहले गाड़ी से उड़ाया, तो 2 बाइक पे बैठे थे, उनको इंजरी हुई है, पैर में फ्रैक्चर हुआ है। फिर उसके बाद स्पीड में गाड़ी लेके सीधा चला गया, फिर वहाँ से बैक करके घुमा के 80-90 के स्पीड पे हम लोग रोड यहाँ क्रॉस कर रहे थे इस तरफ, तो हमको पीछे से उसने ठोक दिया। तब सब 4-5 लोगों को ज़्यादा इंजरी आई है सबको। તો આ એ ભોગ બનનાર લોકો કે જેમનું કહેવું છે કે સ્પીડમાં કાર આવતી હતી, તેમને અડફેટે લઈ લીધા છે, તેમને ગંભીર રીતે ઈજા થઈ છે। હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ આ 5 લોકોમાંથી 3 લોકો ગંભીર છે।